રાજકોટમાં આયોજિત સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ જતા હવે રાજકોટ પોલીસે સમૂહ લગ્નનું બીડું ઝડપ્યું છે। ડીસીપી ઝોન 1ના સજનસિંહ પરમાર હાજર રહેલા લોકો અને સ્ટાફની મદદથી વર અને કન્યાના લગ્ન પૂર્ણ કરાવશે। જોકે કેટલાક લોકો ઘરે પરત ફર્યા છે। તેઓને પણ અપીલ છે કે જો તેઓ પાછા આવે તો તેમના પણ વિધિ વિધાન સાથે લગ્ન કરાવવા માટે પોલીસ તૈયાર છે। આમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની વાત તો પછી છે, પરંતુ જે કફોડી સ્થિતિમાં કન્યા પક્ષ અને વરપક્ષ મુકાણો છે એને આમાંથી કઈ રીતે આપણે હૈયાધારણ આપીએ અને જે એક વખત લગ્ન લખાઈ જાય એ હંમેશા બંધ ન રહેવા જોઈએ એવું આપણે પહેલેથી માનીએ છીએ। તો એ લોકોને કન્વિન્સ કર્યા કે અમે કોઈ પણ પ્રયત્નથી તમારા લગ્ન પાર પાડીએ, તો એ મુજબ અત્યારે જેટલા હાજર છે વર પક્ષ કન્યા પક્ષવાળા એના લગ્ન અમે કરાવી રહ્યા છીએ। આયોજકો ભાગી ગયા છે, એના વિરુદ્ધમાં તમામ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ લગ્ન છે એ રોકાય નહીં અને એનું મુહૂર્ત સચવાય એ માટે રાજકોટ પોલીસ દ્વારા જવાબદારી ઉઠાવવામાં આવી છે અને જે હાજર લોકો છે એમના દ્વારા પણ અમને સારો સહકાર આપવામાં આવ્યો છે અને એમની લગ્નની વિધિ શરૂ કરાવવામાં આવી છે।